Hello students, welcome back to my YouTube channel. તો લાસ્ટ વિડીયોમાં આપણે જે લાસ્ટ ટોપિક જોયો હતો એ હતો હોમોજીનિયસ કોઓર્ડિનેટ સિસ્ટમ વાળો, બરોબર, કે જેમાં આપણે જોયું હતું કે અલગ અલગ ટાઈપના ટ્રાન્સલેશન્સ અથવા ટ્રાન્સફોર્મેશન્સ જે છે એ કઈ રીતે કરવામાં આવે, કે કોઈ પણ ફિગર છે, કોઈ પણ તમે ડ્રોઈંગ કે ફિગર તમે ડ્રો કરી છે કોઈ પણ ઓબ્જેક્ટની, બરોબર, CAD સોફ્ટવેરમાં તેને તમારે એડિટ કરવી હોય કે પછી એને કહેવાય ને કે એનું મૂવ કરવું, કોઈ પણ વસ્તુ મોડિફાય તમે કરવું હોય તો તમે કઈ રીતે એ વસ્તુ કરી શકાય. એના અલગ અલગ આપણે ટ્રાન્સફોર્મેશનના ટાઈપ જોયા હતા. તેમાં છે કયા કયા હતા ટ્રાન્સલેશન હતા, રોટેશન, સ્કેલિંગ, બરોબર, પછી મિરર ઇમેજ, બરોબર, એ રીતે જેમાં ટ્રાન્સલેશન છે એનો તો ઉપયોગ તમે કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ ઓબ્જેક્ટને ટ્રાન્સફર કરવા માટે. સ્કેલિંગનો ઉપયોગ કરો કે કોઈ પણ ઓબ્જેક્ટ છે, બરોબર, તેને તમારી સાઇઝ મોટી કે નાની કરવી હોય, બરોબર, તો એની માટે તમે કરી શકો. રોટેશન છે એને તમારે કોઈ પણ ફિગર છે, બરોબર, એને તમારે કોઈ ચોક્કસ અંશે તમારે ફેરવવો હોય એને, બરોબર, રોટેટ કરવા હોય તો એની માટે. અને મિરર છે કોઈ પણ તમે રેફરન્સ લાઈન તમે લ્યો એની સામે તમારે કોઈ પણ ફિગર છે એને તમારે પ્રતિબિંબ તમારે મેળવવું, એને રોટેટ કરવી હોય 180 ડિગ્રીએ, બરોબર, એને રેફરન્સ રાખીને, તો એ તમે કઈ રીતે કરી શકો એ આ બધી વસ્તુ આપણે જોઈ હતી, બરોબર. તો હવે એ જો ઇનકેસ તમે વિડીયો મિસ કર્યો તો આ વિડીયોના જે લાસ્ટ 30 સેકન્ડ છે એમાં હું એક ટેબ મૂકી દઈશ, એમાં તમે એની પર ક્લિક કરીને તમે લાસ્ટ સેશન છે તમે જોઈ શકો છો, બરોબર. તો આજે આપણે જે ન્યુમેરિકલ્સ છે એ ફર્સ્ટ ચેપ્ટરને એ આપણે જોવાના છે, એ થોડા ઘણા પૂછાય છે, બરોબર, તો એની પર એમાં ધ્યાન આપજો, બરોબર. તો સૌથી પહેલું જે ફિગર એક્ઝામ્પલ છે એ છે કે ફિગરમાં તમને નેક્સ્ટ જે ઓલા છે એમાં તમને ફિગરમાં પોઈન્ટ P2,4 તમને બતાવેલો છે, બરોબર. હવે તમારે નવા પોઈન્ટના કોઓર્ડિનેટ મેળવવાના છે, કે જેનું એટલે P પોઈન્ટના તમારે નવા કોઓર્ડિનેટ મેળવવાના છે. ક્યારે? જ્યારે તમે એને ટ્રાન્સલેટ કરો, એટલે એને મૂવ કરો તમે, બરોબર, ટ્રાન્સલેશન એનું કરો x દિશામાં, x અને y દિશામાં 2 અને 3 યુનિટ અનુક્રમે, બરોબર. એટલે કે x દિશામાં 2 યુનિટ અને y દિશામાં 3 યુનિટ તમે જ્યારે એને ટ્રાન્સલેટ કરો, એને મૂવ કરો, બરોબર, પછી તમને કયા પોઈન્ટ નવા કોઓર્ડિનેટ મળે એ તમારે મેળવવાના છે P2,4 માટે, બરોબર. તો જો અહીંયા આગળ તમને P2,4 મળ્યો આપેલો છે, બરોબર. એટલે x અક્ષમાં x થી 2 પોઈન્ટ આખો છે અને y અક્ષ થી 4 પોઈન્ટ આખો છે, બરોબર, એ રીતે. તો હવે તમારે શું મેળવવાનું છે કે નવા જે પોઈન્ટ છે, નવા જે P પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ મેળવવાના છે, બરોબર. તો જૂના કોઓર્ડિનેટ છે તમારા x, y, એટલે કે 2,4. હવે તમારું ટ્રાન્સલેશન મેટ્રિક્સ તમારું કેવું થયું? 2x અને y દિશામાં, બરોબર, 2 અને 2 અને 3 યુનિટ. તમારું જે ટ્રાન્સલેશન જે મેટ્રિક્સ છે, બરોબર, એ કેવું થયું? 2,3 થયું, બરોબર. તો તમને જૂના કોઓર્ડિનેટ છે તમારી પાસે અને ટ્રાન્સલેશન મેટ્રિક્સના કોઓર્ડિનેટ છે 2,3. હવે તમારે નવા કોઓર્ડિનેટ મેળવવા છે, નવા પોઈન્ટ P1 ના, જે x1 ને y1 છે સપોઝ, બરોબર. આપણે માની લઈએ કે નવો પોઈન્ટ જે છે એ P1 પોઈન્ટ છે અને એના તમારે જે કોઓર્ડિનેટ છે એ છે x1 y1. હવે તમારે x1 y1 ની વેલ્યુ મેળવવી છે, તો x1 બરાબર x વત્તા m અને y1 બરાબર y વત્તા n, બરોબર. તો એ કરી નાખો તો x ની વેલ્યુ કેટલી છે? 2. m ની વેલ્યુ કેટલી છે? 2. તો x1 બરાબર 2 વત્તા 2 બરાબર 4, બરોબર. અને y1 ની વેલ્યુ મળે તો y ની વેલ્યુ કેટલી છે? 4. n ની વેલ્યુ છે 3. તો y1 બરાબર 3 વત્તા 4 એટલે બરાબર 7. તો નવો જે પોઈન્ટ તમને મળ્યો P1, જેના કોઓર્ડિનેટ x1 ને y1 છે, એ કયા મળ્યા તમને? 4,7, 4,7, બરોબર. તો આ તમારો પોઈન્ટનું ટ્રાન્સલેશન. તો કે એક પોઈન્ટને તમે જે કોઈ પણ પોઈન્ટ તમને આપેલો છે એની તમે જગ્યા ફેરવી એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરોબર. આ સૌથી સિમ્પલ થયું. હવે બીજું છે, તમને એક લાઈન આપેલી છે, બરોબર, AB લાઈન તમને આપેલી છે, જેના બંને જે એન્ડ પોઈન્ટ છે, જે અંત બિંદુ છે, બરોબર, A અને B, બરોબર, એના તમને કોઓર્ડિનેટ આપેલા છે. A પોઈન્ટના કોઓર્ડિનેટ છે 1,1 ને B પોઈન્ટના કોઓર્ડિનેટ છે 2,4, બરોબર. હવે આ જે લાઈન છે તમારે એને ટ્રાન્સલેટ કરવાની છે x દિશામાં 2 યુનિટ જેટલું અને y અક્ષમાં 3 યુનિટ જેટલું, બરોબર. એટલે x દિશામાં 2 યુનિટ અને y દિશામાં 3 યુનિટ એટલું તમારે ટ્રાન્સલેટ કરવાનું છે. અને નવી જે લાઈન છે એને તમારે ગ્રાફ પેપર પર ડ્રો કરીને તમારે દર્શાવવાનું છે, બરોબર. એ સૌથી પહેલા તમારે પોઈન્ટ જે છે કોઓર્ડિનેટ એ મેળવવા પડશે નવા, પછી તમે ડ્રો કરી શકશો ને, બરોબર. તો સૌથી પહેલા તો જે લાઈન AB છે, બરોબર, એનો આપણે એક મેટ્રિક્સ બનાવી લઈએ, બરોબર. લાઈન AB ના મેટ્રિક્સ છે 2 બાય આના 2 પોઈન્ટ ને આના 2 પોઈન્ટ, એટલે 2 બાય 2 નું મેટ્રિક્સ બનશે, બરોબર. તો L બરાબર x1 y1 x2 y2. x1 કેટલું છે? A ના જે કોઓર્ડિનેટ છે એને આપણે x1 ને y1 કહી દઈએ
અને બી ના જે કોર્ડિનેટ છે એને આપણે x2 ને y2 કહી દઈએ, બરોબર. તો x1 છે 1 અને x2 છે 1. સોરી, અહીંયા આગળ ભૂલ છે, 1 અહીંયા 1 1 આવશે અને આવશે 2,2 4, બરોબર. અથવા તો અહીંયા x1 y1 x2 y2 એ રીતે હોવું જોઈએ, એટલે 1 1 2 4 એ રીતે, બરોબર. તો આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ ગયા. હવે તમારે નવા કોર્ડિનેટ મેળવવાના છે. તો એ તમને કઈ રીતે મળશે? x1 y1 તમારે મેળવવાના છે નવા કોર્ડિનેટ. તો એ મળી કઈ રીતે? x, y વત્તા t, બરોબર. t તમને કોર્ડિનેટ આપેલા છે, x માં 2 અને y માં 3. તો 1 1 2 4 આ તમારો x જૂના કોર્ડિનેટ થયા, વત્તા ટ્રાન્સલેશન 2 3 2 3, બરોબર. એટલે 1 માં 2 તમે ઉમેરો એટલે 3 થાય, 1 માં 3 ઉમેરો એટલે 4 થાય, 2 માં 2 ઉમેરો એટલે 4 અને 4 માં 3 ઉમેરો એટલે 7, બરોબર. એટલે નવા પોઈન્ટ તમને ક્યાં મળ્યા? સ્ટાર્ટિંગ પોઈન્ટ 3,4 અને બીજો મળ્યો 4,7, બરોબર. આવી રીતે તો તમે આ તમારી જે ઇનિશિયલ તમારી પોઝિશન હતી, સ્ટાર્ટિંગની શરૂઆતની પોઝિશન સ્થિતિ હતી, અને ટ્રાન્સલેટ કર્યા પછી તમારો લાઈન જે છે એ અહીંથી તમારી અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ, બરોબર. તમે ફિગરમાં પણ તમને ખ્યાલ આવી શકે, બરોબર. આવી રીતે જો તમારે જોવું હોય કે તમે ટ્રાન્સલેટ કર્યું છે, બરોબર, તમને જે જવાબ મળ્યો છે એ સાચો છે કે નહીં, તો આવી રીતે તમે ગ્રાફમાં પણ તમે ડ્રો કરીને તમને ખ્યાલ આવી શકે. તમે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એની તમે લાઈન ડ્રો કરી નાખો, અને ટ્રાન્સલેટ કર્યા પછી તમને જે કોર્ડિનેટ મળ્યા છે એ તમે કોર્ડિનેટ લઈને તમે લાઈન ડ્રો કરો તો પણ તમને ખ્યાલ આવી જાય કે તમારી જે છે એ પ્રોપર થયું છે કે નહીં, બરોબર. નેક્સ્ટ જોઈએ આપણે. તો હવે એક તમને લાઈન AB આપેલી છે કે જેના કોર્ડિનેટ છે 1 1 ને 2 4, બરોબર. લાઈન AB A ના 1 1 ને B ના 2,4. આ લાઈનની તમારે સાઇઝ વધારવાની છે સ્કેલ ફેક્ટર 2 થી, બરોબર. સ્કેલ ફેક્ટર 2 થી તમારે 2 જેટલી તમારે ટૂંકમાં 2 ગણી તમારે એની સાઇઝ વધારવાની છે, બરોબર. અને નવી લાઈન તમારે ગ્રાફ પેપર પર ડિસ્પ્લે કરવાની છે. હવે અહીંયા આગળ તમારી જે સાઇઝ છે લાઈનની તમારે 2 ગણી વધારવાની છે, બરોબર. એનું મિનિંગ એમ કે આની ફાઇનલ સાઇઝ છે ઓરિજિનલ જે લાઈન હતી, બરોબર, એની કરતા આ લાઈન નવી લાઈનની સાઇઝ 2 ગણી વધારે હશે, બરોબર. તો મેટ્રિક્સની પોઝિશન છે લાઈન AB ની, એ કઈ આવશે? પોઝિશન મેટ્રિક્સ કેવો આવશે? 1 1 2 4, બરોબર. હવે સ્કેલિંગ મેટ્રિક્સ છે, બરોબર, એ કેટલો થશે? TS બરાબર આ જે ઓરિજિનલ ફોર્મેટ કેવું હતું મેટ્રિક્સનું સ્કેલિંગ માટે? SX 0 0 SY, બરોબર, એ રીતે હતું. તો હવે આપણને સ્કેલ ફેક્ટર 2 કીધું છે, એટલે બંને બાજુ 2 x અને y બંને દિશામાં તમારે 2 ગણું વધારવાનું છે. તો SX પણ તમારું 2 થશે અને SY પણ થશે 2, બરોબર. તો આ તમારો AB જે લાઈન AB છે એનો મેટ્રિક્સ થઈ ગયો, આ તમારો સ્કેલિંગનો મેટ્રિક્સ થઈ ગયો. બંનેનો ગુણાકાર કરી નાખો, બરોબર. એટલે 1 1 2 4 2 0 0 2 બંનેનો ગુણાકાર એટલે છેલ્લે આન્સર શું મળશે? 2 4 2 8, બરોબર. આ રીતે થયું. તો આ તમને જવાબ મળી ગયો. હવે તમને જો સપોઝ ગુણાકાર કરતા નો આવડે તો કેવી રીતે કરવાનો કે 1 ગુણ્યા 2, બરોબર. એકની આડી લાઈન લેવાની, એકની ઊભી લાઈન લેવાની, બરોબર. સપોઝ તમે પેલા મેટ્રિક્સમાંથી 1 ને 2 લ્યો, બરોબર. તો એનો ગુણાકાર પેલો કરવાનો આ 2 અને 0 સાથે, બરોબર. એટલે 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 0, બરોબર. એટલે 2 ગુણ્યા 2 વત્તા 0 થયું એટલે 2 થયા, એટલે અહીંયા મળી ગયો તમને. પછી આડી લાઈન છે સેમ લેવાની, 1 2 અને ઊભી લાઈન બદલાઈ નાખવાની, એટલે 1 ગુણ્યા 2 1 ગુણ્યા 0 વત્તા 2 ગુણ્યા 2 એટલે 4 થયું, બરોબર. 0 વત્તા 4 એટલે 4, તો આ 4 મળી ગયું. પછી નીચેની લાઈન લેવાની, 1 ગુણ્યા 2 વત્તા 4 ગુણ્યા 0 એટલે ફરીથી 2 આવ્યું 2. પછી બીજી લાઈન લેવાની, 1 ગુણ્યા 0 વત્તા 4 ગુણ્યા 2 એટલે 8 થયું, એટલે 2 2 4 8 આવી રીતે મળી ગયું. આવી રીતે તમારે ગુણાકાર કરવાનો રહેશે, બરોબર. પછી નેક્સ્ટ કે P પોઈન્ટ તમને 4,2 આપેલો છે, એને તમારે 45 ડિગ્રી જેટલો એન્ટી ક્લોકવાઇઝ દિશામાં, એટલે ક્લોકની ઘડિયાળની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં તમારે ફેરવવાનો છે, બરોબર. તો નવા કોર્ડિનેટ તમારે મેળવવાના છે. હવે તમને પોઈન્ટ જ આપેલો છે, બરોબર, 4,2, એટલે તમે ફેરવો તો પણ એટલો બધો કઈ ડિફરન્સ કઈ આવે નહીં, બરોબર. તમે ફેરવો તો તમને ખ્યાલ ન હોય કે ફરી ગયો નથી ફરી ગયો, પણ એ તમે ખ્યાલ કઈ રીતે આવી શકે તમને કે પોઈન્ટ તમે હવે સપોઝ તમારે પોઈન્ટ જે છે તમને કીધું પોઈન્ટ તમારે કહેવાય ને કે રોટેટ કરવાનો છે, બરોબર. કે સપોઝ તમને કોઈ પણ એક પોઈન્ટ આપો તમારે રોટેટ કરવાનો, તમે એ રોટેટ કરી નાખો ઇન કેસ, બરોબર.
તો પણ તમને ખ્યાલ નથી આવવાનો કે કેટલો રોટેટ થયો એ, બરોબર. રોટેટ થયો છે કે નથી તમને ખ્યાલ કઈ રીતે આવે? તો તમે શું કરો કે જે પોઈન્ટ જે છે બરોબર, એને પહેલા તમારે એ પોઈન્ટને અને ઓરિજિનને જોડતી એક લાઈન ડ્રો કરી નાખવાની. ઓરિજિન અને એ પોઈન્ટને બંનેને જોડી નાખવાના લાઈનથી, બરોબર. એટલે તમને એક લાઈન મળી ગઈ. પહેલા એક પોઈન્ટ હતો, હવે તમને ઓરિજિન સાથે તમે એ પોઈન્ટને જોડી દીધો લાઈનથી, એટલે એ તમને લાઈન મળી ગઈ OP, બરોબર. સપોઝ ઓરિજિનને તમે O કહી દો એટલે OP તમને લાઈન મળી ગઈ. તમે પણ એ જ કરો, 4,2 ને 0,0 સાથે તમે જોડી દો લાઈનથી, એટલે OP તમને લાઈન મળી ગઈ, બરોબર. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમારો O 0,0 અને અંત બિંદુ છે તમારો P 4,2, બરોબર. હવે તમને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમને 45 ડિગ્રી જેટલો ફેરવવાનો છે એને, અને નવા કોર્ડિનેટ મેળવવાનો છે. તો હવે રોટેશન મેટ્રિક્સ સૌથી પહેલા મેળવવો પડશે. તો TR બરાબર cos 45 ડિગ્રી cos θ sin θ માઇનસ sin cos θ, બરોબર. તો હવે એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આપણે પોઝિટિવ લેવાનું. હંમેશા યાદ રાખવાનું કે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ લેવાના એંગલ, જો ઘડિયાળની દિશામાં હોય, ઘડિયાળની સેમ દિશામાં હોય તો માઇનસ લેવાનો. આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે એટલે પ્લસ લેશું. તો cos 45 sin 45 માઇનસ sin 45 cos 45, બરોબર. તો વેલ્યુ મેળવો તો કઈ રીતે મળશે? 0.707 0.707 માઇનસ 0.707 0.707, બરોબર. મળી ગઈ. હવે તમારે શું કરવાનું રહ્યું? જે આ લાઈનનું જે મેટ્રિક્સ છે O અને OP લાઈનનું, બરોબર, એ મેટ્રિક્સ તમને મળશે એને અને આ રોટેશન મેટ્રિક્સને બંનેને ગુણી નાખો, બરોબર. એટલે 4,2 બરાબર. તો તમે જે નવો પોઈન્ટ તમને મળ્યો છે, બરોબર, P પોઈન્ટ છે એને પણ તમે ડાયરેક્ટલી ગુણી શકો, કે 0,0 તમે એડ કરશો તો પણ કઈ ફેર નહીં પડે, બરોબર. તો 4,2 ગુણ્યા રોટેશન મેટ્રિક્સ, આમાં પણ સેમ કરવાનું. આ પોઈન્ટને લેવાનો, આ બંને સાથે ગુણાકાર કરવાનો, વત્તા કરવાનો, બરોબર. બંને ગુણાકાર કરીને તમને જે જવાબ મળશે એ છે 1.414 ગુણ્યા 4.243, બરોબર. તો આ તમારો પોઈન્ટ જે છે એનું રોટેશન થઈ ગયું, બરોબર, ફરી ગયો. નેક્સ્ટ લઈએ આપણે. તો લાઈન AB તમને આપેલી છે જેના એન્ડ પોઈન્ટ છે 1, 1 ને 2, 4, બરોબર. આને તમારે રોટેટ કરવાનો છે, ગોળ ફેરવવાનો છે 30 ડિગ્રી જેટલું, બરોબર. અને નવા કોર્ડિનેટ તમારે મેળવવાના છે, અને આ જે ટ્રાન્સફોર્મેશન રોટેશન છે તમારે એ દર્શાવવાનું છે, બરોબર. હવે તમને દિશા નથી કીધી કે કઈ દિશામાં તમારે ફેરવવાનું છે. તમે દાખલો ગણો વાંચો તો લાઈન AB તમને આપેલી છે, એના એન્ડ પોઈન્ટના કોર્ડિનેટ આપેલા છે, કેટલા એંગલે તમારે ફેરવવાનો છે એ પણ તમને આપેલું છે, બરોબર. પણ તમને એ નથી કીધું કઈ દિશામાં. જો તમને એમ ન કીધું હોય કઈ દિશામાં, તો તમારે બાય ડિફોલ્ટ ઘડિયાળની વિરુદ્ધ દિશા લઈ લેવાની, એન્ટી ક્લોકવાઇઝ દિશા લઈ લેવાની તમારે, બરોબર. જો તમે દિશા વિશિષ્ટ રીતે ન કીધી હોય ચોક્કસ રીતે ન્યુમેરિકલમાં, તો તમારે તમારી રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લઈ લેવાનું, અને તમારે બ્રેકેટમાં લખીને તમારે દર્શાવવાનું કે કેમ, કારણ કે આ હું ઘડિયાળની વિરુદ્ધ દિશા લઉં છું કેમ કે તમને કઈ દિશા સ્પેસિફાઈ નથી કરી દાખલામાં, એટલે તો આ વસ્તુ તમારે લખીને જાણ કરવાની કે આના આ કારણોસર હું ઘડિયાળની વિરુદ્ધ દિશા આ વસ્તુ સિલેક્ટ કરું છું, બરોબર. તો તમને કોર્ડિનેટ તમને આપેલા છે 1, 1 ને 2, 4, બરોબર. 30 ડિગ્રી તમને આપેલું છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશા. તો પેલા રોટેશન મેટ્રિક્સ મેળવી લો, cos 30 sin 30 માઇનસ sin cos 30. ઘડિયાળની વિરુદ્ધ દિશા છે એટલે પ્લસ લેશું એંગલને, એટલે 0.886 0.5 માઇનસ 0.5 0.886, બરોબર. જે આ રોટેશન મેટ્રિક્સ છે લાઈનનું મેટ્રિક્સ એ થશે તમારું 1, 1, 2, 4, બરોબર. x1 x2 x1 x2 y1 y2 1, 1, 1, 2, 1, 4, બરોબર. એને ગુણ્યા આ રોટેશન મેટ્રિક્સ, તમને આન્સર આ મળશે. એને તમે ફિગરમાં તમે જુઓ તો તમે એમાં પણ તમે જે રોટેશન છે એ તમારું થઈ ગયું છે, બરોબર. જો આ રીતે તમારું રોટેશન છે તમારું થઈ ગયું. આપણને તમારે 30 ડિગ્રી તમારી જે લાઈન છે એ ફરી ગઈ, બરોબર, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. સોરી, તમારે ભૂલ થઈ ગઈ છે મારે સ્કેન કરવામાં. એક કામ કરીએ, હવે આ જે ન્યુમેરિકલ છે બાકીના એ પછી રાખીએ, બરાબર. હવે આ તમને ખ્યાલ આવી ગયો હશે, બરોબર, કે દાખલા કઈ રીતે ગણવા. જો તમને કહેવાય ને કે ડાઉટ રહી ગયો હોય કે અથવા
કઈ વસ્તુ તમને ન સમજાય નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો, બરોબર. જો બાકી તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરે, સબસ્ક્રાઇબ કરે મારી ચેનલને, બરોબર. કઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને તમે મને જાણ કરી શકો છો. અને ફાઇનલી ગાઈસ, દર વખતની જેમ ફરીથી કહીશ કે કોરોના વાયરસની મહામારી જે છે એ હજી ગઈ નથી આપણા વાતાવરણમાંથી. રસીકરણ કર્યા પછી પણ એટલે બહાર નીકળો તો સેફટી ઇક્વિપમેન્ટ, સેફટી ગાઈડલાઇન્સનું ધ્યાન રાખજો, અમલ કરજો એમને. માસ્ક પહેરજો, સેનિટાઈઝ કરતા રહેજો તમારા હાથને, ઘરે હો તો હાથ ધોજો તમારા સાબુ અને પાણીથી. ટાઈમે ટાઈમે તમારા હાથને ધોયા રાખજો, બરોબર. બાકી ગરમ ખોરાક લેજો, ઠંડો ખોરાક ટાળજો, ગરમ પાણી પીજો, તમારી ઇમ્યુનિટીનું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો હોય. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.